અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલ ધારીથી તુલસીશ્યામ જતા રોડ ઉપર ધારીની આગળ વેકરાળાના નાળા પાસે રાજકોટ કોડીનાર નામની એસટી બસનો થયો અકસ્માત। આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થયેલ નથી। બસના કંડક્ટર રોહિતભાઈના જણાવ્યા અનુસાર પુલ પાસે ગોળાઈ છે, જ્યાં સામેથી ફોર વ્હીલ અને બાઇક વાળા આવતા હતા। બાઇક વાળાને બચાવવા જતા એસટી બસને સાઈડમાં લેતા એસટી રોડની બાજુમાં ઉતરી ગયેલ છે। આ બનાવની જાણ થતાં મેહુલભાઈ ત્રિવેદી તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ કોઈ જાનહાનિ કે કોઈને વાગ્યું હોય એવા કોઈ સમાચાર નથી, જેથી તાત્કાલિક ધોરણે એસટીને ખાડામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ટ્રાફિકને પૂર્વવ્રત કરાયો હતો। રિપોર્ટર મેહુલ ત્રિવેદી, ધારી। રાજકોટ કોડીનાર બસમાં જતા ધારીથી અમે 10:15 નીકળેલા। ત્યાં આ ગોળાઈ ઉપર અચાનક જ એક ફોર વ્હીલ અને એક ટુ વ્હીલ વાળો આવી જતા અમારા ડ્રાઈવરે ગાડી ફૂલ કંટ્રોલ કરેલ, તો છતાં પણ આ સાઈડમાં અંદર ગરી ગયેલ છે અને કોઈ પણ જાનહાનિ થયેલ નથી। ઓકે, હવે આપ શું અત્યારે કરી રહ્યા છો? ગાડી કાઢવાની કામગીરી કરી રહ્યા છો? અત્યારે ગાડી કાઢવાની કામગીરી ચાલુ છે। કોઈને વાગ્યું નથી ને? કોઈને પણ જાનહાનિ થઈ?